નમસ્કાર. આદર્શ નિવાસી શાળા દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એના વિશે અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે પુષ્પની રચનાનો અભ્યાસ કરવાનો છે, જે આવૃત બીજધારી વનસ્પતિઓનું એક આકર્ષક અંગ ગણવામાં આવે છે. ત્યારબાદ ફલનની પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે, બેવડું ફલન, ત્યારબાદ પશ્વફલન અને અસંયોગી જનન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે સૌથી પહેલાં આ પ્રકરણ વિશે પ્રસ્તાવના જોઈએ તો આપણે સ્વાભાવિક છે કે પુષ્પની સુંદરતા જેની તરફ જોઈને આપણે ખુશી અનુભવીએ છીએ, જેની મોહક સુગંધ અને આકર્ષક રંગ જે આપણને ખૂબ જ આકર્ષે છે અને આપણને પસંદ રહે છે. તો આ બધા સુગંધ અને રંગ એ લિંગી પ્રજનન માટેના પ્રસાધનો છે. પુષ્પ ફક્ત આપણા સ્વાર્થીપણા માટે અસ્તિત્વ ધરાવતા નથી. એનો અર્થ એવો છે કે પુષ્પ છે એ લિંગી પ્રજનન પણ કરે છે. બધી જ સપુષ્પી વનસ્પતિઓ લિંગી પ્રજનન દર્શાવે છે. પુષ્પ વિન્યાસ, પુષ્પ અને તેના પુષ્પીય ભાગોમાં જોવા મળતી વિવિધતા એ લિંગી પ્રજનનની અંતિમ નિપજો ગણવામાં આવે છે, જેમાં આપણે ફળ અને બીજના સર્જન માટેની અનુકૂળતાઓ નિશ્ચિત કરે છે. આપણે આ પ્રકરણમાં વનસ્પતિઓમાં લિંગી પ્રજનનમાં આપણે સપુષ્પી વનસ્પતિ, જેમાં આવૃત બીજધારી વનસ્પતિ છે, તેની બાહ્યાકાર વિદ્યા, એની રચના અને તેમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે પુષ્પ છે, લાક્ષણિક પુષ્પ છે, તેની વાત કરીએ તો પુષ્પ છે એ આવૃત બીજધારી વનસ્પતિઓનું એક આકર્ષક અંગ છે. તો એ અંગ કેવી રીતે છે તેની આપણે ચર્ચા કરીએ તો અતિ પ્રાચીન સમયથી મનુષ્યો પુષ્પ સાથે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. એટલે કે પુષ્પનો ઉપયોગ ઘણા બધા હેતુઓ માટે કરવામાં આવે છે, જેમાં સૌંદર્યલક્ષી, સુશોભન માટે, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય એના હેતુ માટે આપણે ઉપયોગ કરીએ છીએ. જેમાં મનુષ્ય પોતાની મહત્ત્વની લાગણીઓ જેવી કે પ્રેમ, વ્હાલ, ખુશી, વ્યથા, શોક કે દુઃખ વ્યક્ત કરવાના પ્રતીક સ્વરૂપે પણ ઉપયોગી છે. આપણે ઘણા બધા પુષ્પનો ઉપયોગ ઘણા બધા હેતુઓ માટે કરીએ છીએ. અહીંયા આપણને એક પુષ્પ આપેલું છે. એ પુષ્પમાં પરાગાસન, પરાગવાહિની જે સ્ત્રી કેસરનો ભાગ છે, ત્યારબાદ પરાગાશય, પુકેસર તંતુ, એ બધા ભાગ છે એ પુકેસરના ભાગ છે, જે નર પ્રજનન અંગ તરીકે ઓળખવામાં આવે છે. જે ત્યારબાદ દલપત્ર, વજ્રપત્ર તેનો સમાવેશ થાય છે. અંડાશય છે એ પુષ્પનો ભાગ છે. તો અહીંયા આપણને જે રચના દર્શાવેલી છે એ લાક્ષણિક પુષ્પની રચના દર્શાવેલી છે. જીવવિજ્ઞાની માટે પુષ્પ એ બાહ્યાકાર વિદ્યાકીય અને ભ્રૂણ વિદ્યાકીય દ્રષ્ટિએ એક અદ્ભુત રચના છે અને લિંગી પ્રજનન માટેનું એક સ્થાન છે. આગળ વધીએ તો પૂર્વફલન, જેમાં આપણે રચનાઓ અને ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે. વનસ્પતિ પર ખરેખર પુષ્પ સર્જાય તેના ઘણા સમય પહેલાં વનસ્પતિ નિયત જગ્યાએ પુષ્પ સર્જે છે તેનો નિર્ણય લેવાઈ ગયો છે. એનો અર્થ એવો છે કે વનસ્પતિમાં પુષ્પનું નિર્માણ કયા સ્થાન પર થવાનું છે તે ઓલરેડી નક્કી થઈ ગયેલું હોય છે. તો પુષ્પ નિર્માણ થાય છે તો એની પાછળ જવાબદાર પરિબળો કયા કયા છે? તો કેટલાક અંતઃસ્ત્રાવી અને રચનાત્મક ફેરફારોના પ્રારંભને અનુસરીને પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન અને આગળનો વિકાસ થાય છે.
પુષ્પકલિકાઓ ધરાવતો પુષ્પ વિન્યાસ સર્જાય છે અને પછી તેના પર પુષ્પો સર્જાય છે. એટલે કે સૌથી પહેલાં કલિકાનું નિર્માણ થાય છે અને ત્યારબાદ તેમાંથી પુષ્પ ખીલી નીકળે છે, એટલે કે પુષ્પનું સર્જન થાય છે. પુષ્પમાં રહેલા ભાગોની વાત કરીએ તો પુષ્પમાં નર અને માદા પ્રજનન અંગો, જેમાં નર પ્રજનન અંગ પુકેસર અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રી કેસર છે અને તે આગળ વિકાસ પામે છે. પુકેસર ચક્ર જે નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે અને સ્ત્રી કેસર ધરાવતું સ્ત્રી કેસર ચક્ર જે માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આપણે નર પ્રજનન અંગ છે પુકેસર લઘુ બીજાણુધાની, તેનો આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે 3 ભાગ છે: પુકેસર, લઘુ બીજાણુધાની અને પરાગરજ, જેમાં આપણે એક આકૃતિનો અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ આપણે તેની વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો પુકેસર છે એમાં 2 ભાગ જોવા મળે છે, જેમાં લાંબા અને પાતળા દંડને તંતુ કહેવામાં આવે છે, જેમાં અગ્રીય ભાગ સામાન્યતઃ દ્વિખંડી હોય છે, જેને પરાગાશય કહીએ છીએ. એટલે કે અહીંયા આપણને જે પુકેસરનો ભાગ દર્શાવેલો છે, બરાબર છે, તો અહીંયા જે તંતુ સ્વરૂપે જે દેખાય છે એ તંતુ કહેવામાં આવે છે, બરાબર. અને ઉપર જે ભાગ દર્શાવેલો છે એને પરાગાશય કહેવામાં આવે છે. તંતુનો નિકટવર્તી છેડો પુષ્પના પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલો હોય છે. જુદી જુદી જાતિઓના પુષ્પોમાં પુકેસરની સંખ્યા અને લંબાઈમાં વિવિધતા હોય છે. આપણે તેના કદની વિશાળ વિવિધતા માટે કુદરતની પ્રશંસા કરીએ છીએ. લાક્ષણિક આવૃત બીજધારીમાં પરાગાશય દ્વિખંડી હોય છે. એટલે કે આપણે હવે જે અભ્યાસ કરવાનો છે પરાગાશય, તો એ પરાગાશયની રચનાની વાત કરીએ તો પરાગાશય દ્વિખંડી હોય છે, એટલે કે 2 ખંડનો બનેલો હોય છે પરાગાશય, જેમાં દરેક ખંડ 2 કોટર ધરાવે છે. એટલે કે એક ખંડમાં 2 કોટર છે, એટલે કે તેને દ્વિકોટરીય રચના કહેવામાં આવે છે. જેથી કુલ 4 કોટરની રચના આપણે જોઈ શકીએ છીએ, જેથી પરાગાશય ચતુકોટરીય છે. જે આપણને આકૃતિમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ પરાગ કોટર, જે આપણને 4 આપણે જોઈ શકીએ છીએ, જેના અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે. ઘણીવાર લંબાઈ અનુસાર આવેલ આયામધરીની ખાંચ વડે ખંડો એકબીજાથી છૂટા પડે છે, જે આપણને અહીં સ્ફોટન રેખા દર્શાવેલી છે. પરાગાશયના અનુપ્રસ્થ છેદમાં તેની દ્વિખંડીય રચના સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે આપણે તેનો આડો છેદ લઈએ છીએ તો એમાં આપણે દ્વિખંડીય રચના જોવા મળે છે. પરાગાશય 4 બાજુઓ ધરાવતી ચતુકોણીય રચના છે, જેના ખૂણે 4 લઘુ બીજાણુ ધાનીઓ આવેલી હોય છે ને દરેક ખંડમાં 2 લઘુ બીજાણુ ધાનીઓ હોય છે. લઘુ બીજાણુ ધાનીઓ આગળ વિકાસ પામે અને પરાગ કોથળીમાં પરિણમે છે. પરાગ કોથળી એટલે કે જેમાં પરાગરજ રહેલી હોય છે. તેઓ પરાગાશયની લંબાઈને અનુસરીને આયામ રીતે લંબાયેલી અને પરાગરજ ભરેલી હોય છે. એટલે કે પરાગ કોથળીમાં પરાગરજનું સમાયેલી હોય છે, સંગ્રહ થયેલો હોય છે. આગળ વધીએ તો લઘુ બીજાણુ ધાનીની રચનાની વાત કરીએ તો આપણે ફરીવાર આકૃતિનો અભ્યાસ કરીએ તો આડા છેદમાં જોતા લાક્ષણિક પરાગાશયની બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે છે. તે સામાન્ય રીતે 4 દિવાલીય સ્તરોની આવૃત છે. એટલે કે તેની દિવાલ છે એ 4 ભાગની બનેલી હોય છે. અધિસ્તર, બીજું સ્તર તંતુમય સ્તર અથવા તેને આપણે સ્ફોટી સ્તર તરીકે ઓળખીએ છીએ,
મધ્ય સ્તર અને પોષક સ્તર આ એમ મળીને કુલ 4 દિવાલની રચના છે. બહારના 3 સ્તર કાર્યાત્મક, રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે. જ્યારે સૌથી અંદરનું સ્તર પોષક સ્તર આપણે ઓળખીએ છીએ તો એના નામ પરથી પોષક સ્તર એટલે કે તે વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે છે. એટલે કે પરાગરજના વિકાસ માટે જે કંઈ બી પોષક તત્વોની જરૂર પડે છે તો એ બધા પોષક તત્વો પૂરા પાડે છે. પોષક સ્તરના કોષ ઘટ્ટ કોષરસ અને સામાન્યતઃ એક કરતાં વધારે કોષ કેન્દ્ર ધરાવે છે. એટલે કે જે પોષક સ્તરમાં જે કોષ આવેલા હોય છે તો એ કોષ ઘટ્ટ કોષરસ ધરાવે છે અને તેમાં કોષ કેન્દ્ર છે એક કોષ કેન્દ્ર નથી હોતું પરંતુ એક કરતાં વધારે કોષ કેન્દ્ર ધરાવે છે. જ્યારે પરાગાશય તરુણ હોય ત્યારે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોના સમૂહ લઘુ બીજાણુ ધાનીની મધ્યમાં સ્થાન લે છે જેને બીજાણુજનક પેશી કહેવામાં આવે છે. લઘુ બીજાણુજનનનો હવે આપણે અભ્યાસ કરીએ છીએ તો પરાગાશય પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામી લઘુ બીજાણુ ચતુષ્ક અથવા આપણે એને પરાગ ચતુષ્ક તરીકે ઓળખીએ છીએ. એટલે કે સૌથી પહેલાં પરાગાશય જ્યારે પરિપક્વ બને છે ત્યારે બીજાણુજનક પેશીના કોષોનું અર્ધીકરણ થાય છે. અર્ધીકરણ થવાથી સામાન્ય રીતે હંમેશા 4 કોષનું નિર્માણ થાય. એટલા માટે અહીંયા આપણને શબ્દ આપેલો છે ચતુષ્ક એટલે કે 4 કોષ, જેને આપણે લઘુ બીજાણુ ચતુષ્ક કહીએ અથવા પરાગ ચતુષ્ક તરીકે પણ ઓળખીએ છીએ. પરાગ ચતુષ્કની વાત કરીએ જે આપણને અહીંયા કૃતિમાં આગળ અભ્યાસ કરવાનો છે. બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે. જે દરેક ક્ષમતા પૂર્ણ પરાગરજ કે લઘુ બીજાણુ માતૃકોષ છે. આનો અર્થ એવો છે કે બીજાણુજનક પેશીનો દરેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક અથવા પરાગ ચતુષ્ક બનાવે છે, નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. જે દરેક ક્ષમતાપૂર્ણ પરાગ કે લઘુ બીજાણુ માતૃકોષ છે જેને આપણે પોલન અથવા માઇક્રોસ્પોર મધર સેલ આપણે ઓળખીએ છીએ. પરાગ માતૃકોષ જેને આપણે ટૂંકમાં PMC વડે દર્શાવીએ છીએ એટલે કે પોલન મધર સેલ. P મીન્સ પોલન, M મીન્સ મધર, C મીન્સ સેલ્સ. પોલન એટલે પરાગ, મધર એટલે માતૃ, સેલ એટલે કોષ. તો પરાગ માતૃ કોષમાંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ સર્જવાની પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન કહે છે. એટલે કે PMCમાંથી અર્ધીકરણની પ્રક્રિયા થશે અને લઘુ બીજાણુનું નિર્માણ થશે તો એને લઘુ બીજાણુ જનન કહેવામાં આવે છે. સામાન્ય રીતે જનનનો અર્થ એવો થાય છે નિર્માણ પામવું. લઘુ બીજાણુ સર્જાય ત્યારે તે 4 કોષોના સમૂહ સ્વરૂપે હોય છે જેને આપણે 4 કોષનો સમૂહ આગળ પણ વાત કરી હતી લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક તરીકે આપણે ઓળખીએ છીએ. જેનું આપણને આકૃતિમાં છેદ બતાવેલો છે તરુણ પરાગાશયનો આડો છેદ, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે પોષક સ્તર, મધ્ય સ્તર એ બધા સ્તરો આપણે સરળતાથી જોઈ શકીએ છીએ, જેમાં બીજાણુજનક પેશીનો પણ આપણે સરળતાથી અભ્યાસ કરી શકીએ છીએ. આગળ વધીએ તો પરાગાશય પરિપક્વ થાય અને શુષ્ક બને એટલે લઘુ બીજાણુઓ એકબીજાથી છૂટા પડે અને પરાગરજમાં વિકાસ પામે છે, જેની આકૃતિ આપણે નેક્સ્ટ અભ્યાસ કરીએ તો અહીંયા આપણને બી આકૃતિ દર્શાવેલી છે જે અધિસ્તર, સ્ફોટીસ્તર, મધ્ય સ્તર, લઘુ બીજાણુ, માતૃકોષ, પોષક સ્તર વગેરે જેવા સ્તરો આપણે જોઈ શકીએ છીએ, જેમાંથી આપણને પરાગરજ આપણે જોઈ શકીએ છીએ મુક્ત થતી હોય તે.
દરેક લઘુ બીજાણુ ધાનીમાં હજારોની સંખ્યામાં લઘુ બીજાણુઓ કે પરાગરજનું નિર્માણ થાય છે કે જે પરાગાશયનું સ્ફોટન થવાથી મુક્ત થાય છે. એટલે કે આપણે સ્ફોટન એટલે ખુલે, એટલે જે ખુલે છે પરાગાશય, સ્ફોટન થાય છે, તેમાંથી ઘણા બધા પરાગરજ મુક્ત થાય છે, જે આપણને અહીં આકૃતિમાં દર્શાવેલું છે કે સ્ફોટન પામતું અથવા પરિપક્વ પરાગાશય જેમાંથી ઘણી બધી પરાગરજ મુક્ત થાય છે, જે આપણને એરો માર્ક વડે દર્શાવેલું છે. હવે નેક્સ્ટ આપણે ચર્ચા કરવાની છે પરાગરજ. તો પરાગરજ છે એ સ્ત્રી કેસર પર આવે છે અને ત્યારબાદ ફલનની પ્રક્રિયા થાય છે. તો સૌથી પહેલાં નર પ્રજનન અંગ જે છે પરાગરજ, તેનો આપણે અભ્યાસ કરીએ. તો પરાગરજ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમે જાસૂદ કે અન્ય કોઈ પુષ્પના ખુલ્લા પરાગાશયને સ્પર્શ કરશો તો તમારી આંગળીઓ પર પરાગરજનો પીળાશ ભરતો પાવડર આપણે જોઈ શકીએ છીએ, જેનો આપણે પ્રયોગ દ્વારા પણ અભ્યાસ કરી શકીએ છીએ સરળતાથી. અહીં આપણને આકૃતિમાં ઘણી બધી પરાગરજ છે એ દર્શાવેલી છે, જે આપણને તેનો અભ્યાસ સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા આપણે અભ્યાસ કરીએ છીએ. SEM સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, કે આપણે તેમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે પરાગરજ કેવી અભ્યાસ આપણે જોઈ શકીએ. આગળ વધીએ તો પરાગરજ તેમના કદ, આકાર, રંગ અને સંરચના વગેરેમાં ભિન્ન હોય છે. એટલે કે તેનો કદ અલગ હોય છે, તેમનો આકાર અલગ હોય છે, તેમનો રંગ, રચના, દરેક પરાગરજ છે એ ભિન્ન ભિન્ન હોય છે. પરાગરજની સામાન્ય વાત કરીએ તો પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર હોય છે, જે 25થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે, જેનું સ્પષ્ટ દ્વિસ્તરીય દિવાલ આપણે જોઈ શકીએ છીએ, જેમાં બહારનું સખત આવરણ, જેને બાહ્ય આવરણ કહીએ છીએ. તો એ બાહ્ય આવરણ છે જે સ્પોરોપોલિનિનનું બનેલું હોય છે, જે ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું છે. તો આ સ્પોરોપોલિનિનની લાક્ષણિકતા એવી છે કે તે ઊંચા તાપમાન અને જલદ એસિડ અને બેઝ સામે ટકી રહે છે. એક એવું પણ કહેવામાં આવે છે કે ઉત્સેચક પણ સ્પોરોપોલિનિનને અવનત કરી શકતા નથી. એટલે કે એનો અર્થ એવો થશે અવનતનો તોડવું અથવા તો નુકસાન કરવું. તો સ્પોરોપોલિનિન એક સખત કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય છે કે જે ગમે તેવી પરિસ્થિતિ સામે પરાગરજને બચાવે છે. પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર છે અથવા તો જ્યાં સ્પોરોપોલિનિન નથી જોવા મળતું, ત્યાં સ્પષ્ટ છિદ્ર જોવા મળે છે, જેને જનન છિદ્ર કહીએ છીએ આપણે. સ્પોરોપોલિનિનની હાજરીને કારણે પરાગરજ અશ્મિ સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે. એટલે ઘણી વખત હજારો વર્ષો જૂની પરાગરજ આપણને મળે છે, તો એ જે મૂળ અવસ્થા હોય છે એ જ સ્વરૂપે આપણે પરત મળે છે. એટલા માટે સ્પોરોપોલિનિન છે એ ખૂબ જ સારું રક્ષણાત્મક આવરણ તરીકે એ વર્તે છે. ત્યારબાદ પરાગરજના અંદરનું આવરણ, જેને અંત આવરણ કહીએ છીએ, તે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે, અને આ સ્તર એકદમ પાતળું છે અને સળંગ આવરણ છે. પરાગરજનો કોષરસ રસ સ્તરથી ઘેરાયેલ હોય છે. જ્યારે પરાગરજ પરિપક્વ બને છે ત્યારે બે કોષ, વાનસ્પતિક કોષ અને જનન કોષ ધરાવે છે. અહીં આકૃતિમાં આપણને બતાવેલું છે
જે રસધાની અને કોષ કેન્દ્ર ધરાવે છે, અસમમિતીય ત્રાકતંતુ છે, જેમાં વાનસ્પતિક કોષ અને જનન કોષ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ અને તેના કદ અને રચના પણ આપણે સરળતાથી સમજી શકીએ તેવી છે. વાનસ્પતિક કોષ છે એ રચનાની દ્રષ્ટિએ મોટો છે, જે વિપુલ ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે, જે આકૃતિમાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. જ્યારે વાનસ્પતિક કોષની સાપેક્ષે જનન કોષ જે નાનો હોય છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તે તરે છે. તે ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ હોય છે. 60%થી વધુ આવૃત બીજધારીઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. એનો અર્થ એવો છે કે પરાગરજની અંદર 2 કોષની રચના જોવા મળે છે ફક્ત આવૃત બીજધારીમાં. બાકીની જાતિઓમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાઓ મુક્ત થાય તે પહેલાં જનન કોષ સમભાજન પામી 2 નરજન્યો અથવા પૂજન્યોનું નિર્માણ કરે છે. આગળ વધીએ તો ઘણી જાતિઓની પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસવાહિકાની યાતના પ્રેરે છે. એટલે કે પરાગરજના સંપર્કમાં આવવાથી તેની એલર્જીક અસર અને શ્વાસવાહિકામાં તેમને અસર પ્રેરે છે, જેને અનુસરીને તે વ્યક્તિને શ્વસન માર્ગના સંબંધિત રોગો જેવા કે અસ્થમા, બ્રોન્કાઇટિસ વગેરે થાય છે. જેમાં આપણે ઘણી બધી પરાગરજ બહારથી આયાત કરીએ છીએ, તો આયાત કરવામાં આવેલી ઘઉંની સાથે અશુદ્ધ તરીકે ગાજર ઘાસ ભારતમાં પ્રવેશેલ છે, જે સર્વવ્યાપી અને તે પરાગરજની એલર્જી પ્રેરે છે. એટલે કે આ પ્રકારની પરાગરજ છે એ નુકસાન કરતા હોય છે. પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ છે. એટલે કે પરાગરજમાં પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય છે. હાલના વર્ષોમાં પરાગરજની ગોળીઓનો પૂરક આહાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પશ્ચિમ દેશોમાં મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે. એટલે કે જેનો આપણે સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ, ઓરલી આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનારા ઘોડાઓના દેખાવમાં વધારો કરે છે એવું આપણે કહી શકીએ છીએ. અહીં આકૃતિ બતાવેલી છે આપણને, જેમાં પરાગરજની નિપજો દર્શાવેલી છે, ટેબ્લેટ સ્વરૂપે આપણને બતાવેલું છે અને સ્વીરપ સ્વરૂપે પણ બતાવેલું છે. એક વખત પરાગરજ મુક્ત થાય અને જો ફલનમાં ભાગ લેવાની હોય તો તેઓની જીવિતતા ગુમાવાય તે પહેલાં તેઓનું પરાગાસન પર સ્થાપન થવું જરૂરી છે. એટલે કે પરાગરજ મુક્ત થાય છે અને તે ફલનની પ્રક્રિયામાં ભાગ લેવાની છે, તો ફલન ત્યારે જ થશે જ્યારે તે પરાગરજ પરાગાસન પર સ્થાપન થશે. તો પરાગરજની જીવિતતા કેટલી લાંબી હશે તે આપણે વિચારી શકીએ છીએ. પરાગરજનો જીવિતતાનો સમયગાળો ભિન્નતા દર્શાવે છે અને તે કંઈક અંશે પ્રવર્તમાન તાપમાન અને ભેજ પર આધારિત હોય છે. કેટલાક ધાન્યો જેમાં ઘઉં અને ચોખા, જેમાં પરાગરજ મુક્ત થયા પછી 30 મિનિટમાં જીવિતતા ગુમાવે છે. એટલે કે પરાગરજ મુક્ત થાય છે ત્યારબાદ જો એ પરાગરજનું સ્થાપન પરાગાસન પર થશે તો એ પરાગરજ નિષ્ફળ નહીં જાય, પરંતુ જો કોઈ પરાગાસન નહીં મળે તો એ 30 મિનિટમાં એની જીવિતતા ગુમાવે છે. રોઝેસી, લેગ્યુમિનેસી અને સોલોનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા મહિનાઓ સુધી હોય છે. ત્યારબાદ કૃત્રિમ વીર્યદાનની વાત કરીએ તો મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓનું વીર્ય
શુક્રકોષને સંગ્રહિત કરવામાં આવે છે અને મોટી સંખ્યાની જાતિઓની પરાગરજને વર્ષો સુધી લિક્વિડ નાઇટ્રોજન એટલે કે પ્રવાહી નાઇટ્રોજનમાં એનો સંગ્રહ કરવામાં આવે છે. જે પ્રવાહી નાઇટ્રોજનનું તાપમાન છે -196 અંશ સેલ્સિયસ માનવામાં આવે છે. આ સંચિત પરાગરજનો ઉપયોગ પરાગ નિધિ તરીકે પોલન બેંકમાં થાય છે, જે પાક સંવર્ધિત કાર્યક્રમ માટે ખૂબ જ ઉપયોગી બીજ નિધિ જેવું હોય છે. બાકીનું આપણે નેક્સ્ટ ક્લાસમાં અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ.